પતિ પત્ની બાપુ જો વ્યવસ્થિત હોય તો જ આ દુનિયામાં બાપુ ગાડું હાલે એમ છે. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો એળે જો ઉતાર. તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભલામણ. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. રામ જલારામ બાપાને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત નહીં, સગાળસાને સંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં, હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં, સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં, અને દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ઓળખત નહીં. એક સફળ પુરુષની વાહે એક એક માયુનો બાપુ હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી પૂગી કોઈ બાપુ દેશની આબરૂ દીકરીઓ રાખી છે. સગાળસા બિલખા દીકરાને કપાવે, લાંબી વાત છે ટૂંકામાં કહું. દીકરાને કપાવી અને પછી કહે છે હવે તમે વાંઝિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. ભાઈ સાધુ થાળીને ઠેબુ મારીને ઉભો થયો અને હાલતો થયો અને ચંગાવતી કહે છે તમે બેહી જાઓ, હવે એ બાવાને હું સંભાળી લઈશ. બાપુ કેવી રણચંડી બની છે એક વાણિયાની દીકરી, વિચાર કરજો. સાધુ હાલતો થવાની તૈયારી કરે અને આમ ડેલી આડી કરી કે એ બાપુ ક્યાં જાવ છો, બેહી જાઓ, તમને જમ્યા વગર નથી જવાનું. પછી ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આસરો સીતારામનો, આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને રાંધીને તને ખવડાવું. તું ચા હજી અમને ઓળખ. આમ કટાર કરીને ભગવાન બાવડું પકડી લીધું. બસ કર માં, બસ કર. તેથી બાપુ સ્ત્રી શક્તિ આગળ થઈ ગઈ. દીકરીઓ તો દીકરીઓ છે ભલામણ. આય તમે હમણાં હાથની હથેળીમાં રાખો, આય આવો ને આય બેવો, ચા ને જમવાનું ગાડલા ને ખાટલા, તમે એ બાજુ આવો અને અમે એમ કે કરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં પછી રહોડામાંથી હાણેશું લોટા ઉડવા માંડે, મારે ચિંતા જવું. હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે ભલા માણા. પતિ પત્ની કા એક મતા બાપુ. જેટલા જેટલા મહાપુરુષો છે ને એ બાપુ દીકરીઓના હિસાબે જ આ દુનિયામાં પૂજાય છે. એવું એટલું બધું રેઢું નથી, પણ એનો એક દાખલો આપું, કારણ કે બધાને હારા જ બૈરા જોઈ. અમુક અમુક બૈરા એવા કપાતર વરમાં હલવાણા છે, અમુક ભાઈ બાપુ બેનુંમાં હલવાણા છે. એક 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો. અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે એને ખબર નહોતી. મોર બોલે છે એને ખબર જ નહોતી. આ વાત આપણી ઉપર છે, પણ આ કોયલ ને મોરલાને ગોઠવવા પડે. મેં કીધું હમણાં એમ કોઈનું નામ ન લેવાય. એ કોયલ વિચાર કરે કે વરસાદ જો રહી જાય તો મારે જોવા જવું છે. આમે મોરલો આમે જે સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે, મારે જોવા જવું છે. ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો, પણ કોયલની કહું મટી તૂટવા કે જે હોય મારે જોવા જવું છે, પણ વરસાદ રહી જાય તો સારું. અને મોરલો જ્યાં 3જી વાર બોલ્યો ને તો કોયલે મનથી નક્કી કરી લીધું કે જે હોય મારે એના હારે લગ્ન કરી લેવા છે. મનથી વળી ચૂકી ભાઈ. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જેથી સૌ પરથી અવાજ આવતો હતો, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયો. કોયલે આવીને આંબાની ઘટા હતી સરસ મજાની, એમાં એ બેઠેલો. કોયલે આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ છે? કોયલ ને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે એવું, પણ ભગવાન આને કંઠ કેવો હોય એને ખબર જ નથી. બોલતો હતી તો ચારનો વી ગયો. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું મનથી તમને વરી ચૂકી છું, તમારા અવાજ ઉપર મને મોહ થયો ને. એ બે ઓલો વિચાર કરે કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું. આપણે કેટલા નિમત નથી થઈ ગયું. એ લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે સ્વામિનાથ બોલો તો ખરા, મને આ લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી બોલું. કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીંડો હાડ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, વાદળ બેવળ ચોવળ મીંડા છડવા અને ધરતી ઉપર ફોરા મીંડા પડવા. કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને હાડ આવ્યો. પછી બોલવું પડે. ઘૂઘુ ઘૂ બોલ્યો ને 18 મણનો નિયાકો મૂક્યો કે આવી છેતરવીતી પહેલા મને કહેવું તું ને.
આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાની, નકરી કોયલું હલવાની છે એવું નથી, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે. પણ હાલ્યું જાય આપણે એમ થાય ગામના ગાડા ફૂગી જાય વાંધો નહીં. બાપુ બે માણા અડધું અંગ એને કહેવાય. પતિની વાત પત્ની સમજી શકે ને પત્નીની વાત આ જે મહાપુરુષોની વાતો છે ને એ તો બાપુ બધા સમજી શક્યા છે. એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા, પણ જિંદગી એવી જીવીને ગયા છે એટલે યાદ કરવું પડે છે. તમને ને મને બાપુ અંદરથી ઉભરા આવે કે આવા મહાપુરુષો આપણી આ ધરતી ઉપર થયા છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે. ભજન છે ને ભજન બાપુ વસ્તુ જ આખી અલગ છે. અત્યારે જે માણસો ભજનનો જે ઉલટ સુલટ કરી નાખ્યું છે ને એ તો બધી દુઃખની વાત છે. પણ હવે બધું ઓડિયન્સ એ માગે છે, તમારે શું કરવું? ભજન તો ભજન હોય. રામ ગોળ બંગાળનો રાજા ને ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. હજી આપણને નક્કી જ નથી થયું. હાથ પેઢીઓ ખાય તોય ન ખૂટે. દીક્ષા લીધી, બે જણા નીકળ્યા અને શમશાનમાં હુતા હતા. ગોપીચંદ અને ભરતરી પાણાના ઓશિકા કરી અને બે શમશાનમાં હુતા હતા. ત્યાંથી 2-4 બહેનો નીકળી. એક બેને બીજી બેનને પૂછ્યું એ કે આ ઓલા ગોપીચંદ ને ભરતરી કે આ તો કે હા તો કે છે ને આમને બધું છૂટી ગયું, હજી પાણાની જરૂર તો પડે છે, પાણાના ઓશિકા જોવે છે. ભરતરી ગોપીચંદ ને કે હવે 92 લાખ માળવો મૂક્યો, આ પાણાને શું બથોડા ભરવા? એમ પાણા છે એ દુનિયા નથી ગમતું, ઈ દુનિયા છે. ભોય હુવારું ભૂખ્યો રાખું, શરીરની પડાવું ખાલ, આટલું કરતા જો નો હાર ને તો પછી કરી દઉં નિયાલ. એટલું બધું હેલું નથી નારાયણ. પણ કહેવાનો મારો અર્થ એ છે કે આપણે કોઈને બટકો રોટલો ન દઈએ કે કઈ નહીં, પણ કોઈનો ઝૂંટી ન લઈએ ને તોય મારો નાથ નોંધ કરે. એટલે જ મહાપુરુષો કહે છે વાણીમાં, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો તમે જોવો તો ખરા, એક ગાન 2 કટકા કરતો એ આજ દુનિયામાં પૂજાય છે. આપણે તો એટલા પાપ કર્યા નથી. રામ બારવટીયો એક ગાન 2 કટકા કરે. કચ્છનો કાળો નાગ ઈ બપોરના ટાણે જમવા આવ્યો અને એમના ભાભીએ જમવા આપ્યું અને રસોઈ ઠંડી થઈ ગયેલી. જેસલે કીધું કે ભાભી માં આવી ઠંડો રસોઈ ખાઈને જીવાય નહીં. અને પછી ભાભી માં એ મેણું માર્યું. એ કે ગરમ ગરમ રસોઈ જમવી હોય ને તો ક્યાંકથી પદમણી પરણી આવો, મેં તમારા દાડિયા નથી. ગમે એટલા વાગે આવું ને તમારા હાટું ગરમ રસોઈ બનાવ્યા. અને બાપુ હબાકો આવ્યો હો જેસલ ને. કોઈનો બાપુ તુકારો ન સાંભળે. ભાભી માં એક મેણું મારે અને થાળીને ઠેબુ મારીને ઉભો થયો. એ કે હવે પરણીને આવું ને પદમણી પછી જ અહીંયા આવીશ. એ કે ઉભા રહ્યો, પદમણી બાવળે નથી બાંધી, હું તમને સરનામું આપું. અને આ સાસટિયા કાઠીના ઘરે સતી તોરલને એનું સરનામું આપે. એ કે તોડી ઘોડી, તોડી તલવાર અને તોડી નારને લઈને તમે આવો તો મોતીએ તમને વધાવીશ. નીકળ્યો ત્યાંથી. ઈ કે પદમણી પરણી ન લાવું ત્યાં સુધી કચ્છનું પાણી અગ્રાજ છે. ખુમારી તો કઈક હોવી જોઈએ ભલામાં. ખુમારી વગરનું જીવન જ નકામી વાત છે. આવ્યો અહીંયા અને જાણીતો ઇતિહાસ છે. ઘોડીને છોડવા ગયો અને ખીલો કટાવ્યો ને હથેળીમાં ખીલો મારી દીધો અને બંધાઈ ગયા. ત્યાંથી ગુરુ મળી ગયા. ગુરુ ગોતવા ગયા, નથી મેળ પડ્યો. એ સાસટિયા કાઢી પાસેથી તોડી ઘોડીને તોડી તલવારને લઈને નીકળ્યા. ને પછી 2 જણા વાત કરે છે, તોરલ ને જાડેજો. તોરલ કે છે, જાડેજો કે છે તોરલ ને કે શું તમે આખી રાત આ એક તારા વગાડી દુનિયાને ભરમાવો છો? હુતા નથી, હુવા દેતા નથી. મારી તલવાર કરી તમારો એક તારો ન કરી શકે. કે દરબાર એ ભૂલો છો, આ એક તારો કરી તમારી તલવાર ન કરી શકે. 2 વાત કરે અને જેસલ કે છે કે તમારો એક તારો જો વધતો હોય તેનું મને પ્રમાણ આપો. એ કે સમય આવશે ને તમને પ્રમાણ આપીશ. અને વાત કરતા વાર લાગે. દરિયો આવ્યો ને હોડીમાં બેઠા ને મધ દરિયે હોડી પૂગી. પવન દિશા બદલાવીને ખોરડા જેવડા મોપા મંડ્યા ઉલળવા. ચારે બાજુ નજર કરી પણ આરો ન દેખાણો ને કચ્છનો બારવટીયો કાળો નાગ બનાડો. બાપુ બરફની પાટ ઓગળે એમ રોવાઓ. તોરલ હમણાં હોડી ઊંધી પડી જાય, આપણે મરી જાવું, મારે જીવવું છે. ત્યારે તોરલ જાડેજાને કહે છે તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને ભાઈ જાડેજાને હબાકો આવ્યો હોય કે હારવા એક તારામાં આટલો પાવર છે તો તારે ખબર પડી. હું એક ગાન 2 કટકા કરું પણ મને અત્યારે બીક લાગે છે. આ એક સ્ત્રી હોવા છતાં એના મોઢાની રેખા નથી બદલાતી. ભજનની તાકાત તો બાપુ દેખાય ત્યાં ખબર પડે. એ કે તોરલ મને બચાય, મને બચાય.
એ કે મારો અલગ ધણી હમણાં પુગાડી દે, તમે ગભરાવમાં, હું તમારી હારે શું મોજ કરો. અને કાંઠે પૂગ્યા ને, લાકડી પડે એમ જાડેજો પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. એ ભજન બાપુ ક્યાં જઈને કરવું રા. પછી બાપુ આખા જીવનમાં જાડેજા માથે ગમે એટલી વીતીને તલવાર મૂક્યા પછી એને તલવાર જીવનમાં કોઈ દી ઉપાડી જ નથી. એટલે જાડેજો સતી તોરલ જેથી વાયકમાં ગયા અને આ જાડેજો એમના તોરલને કહે છે, મેં આમ કર્યું, મેં કીધું જલારામ બાપાને, જલારામ ને કહું અમારે તો દુકાન જ છે, વેપાર જ કરવો છે. જલા બાપાની ઝોપડી બાપુ એની એક વાણી છે, હું જલારામની વાણી જ કરું. કાનદાસ બાપુ જલારામ બાપાની વાણી કરે. અખિલ બ્રહ્માંડનો માલિક જેથી એની ઝોપડીએ મહેમાન થયો અને બધા સાધુ બેહી ગયા જમવાની, દાળ રોટલો જે કાંઈ હતું એ બધું પીરસાઈ ગયું. અને જલા બાપા કહે છે કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કે બાપુ હરિહર કરો. એ કે ભાઈ તું મને કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો કે હરિહર કરું. એ કે બાપુ મારા આશ્રમમાં હોય એ માગજો, બહારનું તો હું કેમ આપી શકું. એ કે આશ્રમમાં છે કે તો મળી જશે, જાઓ. એ કે મને વચન આપી કે વચન આપવાના નો. આ સૌરાષ્ટ્રની ધરતી છે, તમે એમ કહો જલિયાણ તારું માથું જોવે, જો બીજી મિનિટ થાય તો મારું માનું ધાવણ લાજે. બેહી જાઓ, જમી લ્યો. અને પેટ પૂજાની લાઈન થઈ પછી જલા બાપા કહે છે સાધુ આવ્યા, બોલો બાપુ શું જોઈશ. અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે મારું શરીર વૃદ્ધ થઈ ગયું, મારો રોટલો કરી દે એવું કોઈ નથી, બાવડું પકડે એવું નથી, મને દઈ દે, તારું બૈરું મને આપી. અને જલિયાણને એમ થયું કે બૈરાનો મને મોહ નથી, પણ વીરબાઈના મનમાં શું છે, જો પતિ પત્ની આને કહેવાય. વીરબાઈને જલા બાપા કહે છે કે એક સાધુ તમારી માગણી કરે છે. તેથી વીરબાઈ કહે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ એ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને હાથ આપ્યો છે અને એ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. અને આમ બાવડું પકડી અને બાપુને આમ હાથ પકડાયો અને તેથી સત્તાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને એની હાથે બાપુ ટોકરા નગારા અને આરતીઓ મંડી થવા હોય એની હાથે આપા ગીગા દાંત કાઢે અને વસ્તીને એમ થયું કે આ શું કૌતુક બાપુ, આ શું થયું. એને હાથે નગારા વાગે, એની હાથે ટોકરા વાગે. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં એમ. એટલે જલિયાણની વાણી એક બાપુ કાનદાસ બાપુ લખે છે